સુરતના સરથાણા વિસ્તારમાં નશાની હાલતમાં એક કાર ચાલકે 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે। સુરતના સરથાણામાં થયેલ અકસ્માતમાં કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવતો હતો, જેમાં કાર ચાલકે 5 લોકોને ઉડાવ્યા હતા। અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું। આ અંગેની માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની છે, જેમાં બેફામ કાર ચાલકે 5 લોકોને અડફેટમાં લઈ લીધા હતા, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભર બપોરે અકસ્માત સર્જાતા સરથાણા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી। કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં 8 વર્ષના બાળકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। રાજ્યમાં બેફામ કાર ચાલકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં ક્યાંક ને ક્યાંક રફતારના રાક્ષસો ઉપર કોઈ લગામ લાગી રહી નથી। આ વચ્ચે સુરતના દિવસના અજવાળામાં બેફામ કાર ચાલકે 5 લોકોને અડફેટમાં લીધા હતા, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જે પછી કાર ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો, જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ ઘટના અંગેની વધુ તપાસ હાથ કરી રહી છે, તેના સીસીટીવીના આધારે આગળની તપાસ પણ શરૂ થઈ ગઈ છે। તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જગાતનાકા પાસે સાંજના આશરે કલાક 4:45 વાગ્યાના સુમારે એક 4 વ્હીલ વેન્ટો ગાડી નંબર GJ05 CR 9975ના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 279, 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લિંબોલાઓ કરી રહેલ છે। અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય, જેથી જ પોલીસે MV એક્ટ 185ની સૌપ્રથમ કાર્યવાહી કરેલ છે।